તો જામનગરથી મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં જામજોધપુરના માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં રહેતી 25 વર્ષીય પરપ્રાંતીય શ્રમિક મહિલા ગુલીબેન બામણિયાને તેના પતિ નારિયા બામણિયાએ ઘરકંકાસ અને પત્નીના ચારિત્ર્ય પર શંકાના કારણે ધારદાર પથ્થર વડે માથામાં ઘા મારી ખૂની ખેલ ખેલ્યો હતો, જેના કારણે લોહી લુહાણ હાલતમાં ઢળી પડેલી ગુલીબેનને 108 એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું। આરોપી પતિ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો અને જામજોધપુર પોલીસે મૃતકના ભાઈ ખીમસિંહ ભુરિયાની ફરિયાદ પર હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી દીધી। તો વાત કરવામાં આવે જામજોધપુરની કે જ્યાં પતિએ પત્નીની હત્યા કરી ઘરકંકાસ અને શંકાએ જીવ લીધો, પથ્થરથી હુમલો કરી ભાગ્યો આરોપી અને સારવાર દરમિયાન ગુલીબેનનું મોત થયું છે। આરોપી પતિ ઘટના સ્થળેથી ફરાર થયો છે। હાલ તો સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। यार्ड में काम करता था जामजोधपुर में, मांडवी में काम करता था। हमें गोणी भरवा गया, एक हमें नहीं किया, बे बाजा नरिया और गुल्ली साहब हमें तो यहाँ आवे मारे ले जाओ। जामजोधपुर में ले गया था, जामजोधपुर में डॉक्टर मोकली जामनगर। આ સાથે વધુ માહિતી માટે જામનગરથી અમારા સંવાદદાતા સાગર સંઘાણી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સાગર, પતિએ પત્નીની હત્યા કરી હોવાની આ ઘટના પ્રકાશમાં આવી છે, તેને લઈને શું અપડેટ્સ? કૃપા ચોક્કસ વાત કરવામાં આવે જામનગર જિલ્લાના જામજોધપુર જે માર્કેટિંગ યાર્ડ છે તેમની અંદર જે ખૂની ખેલ ખેલાયો છે। જો વાત કરવામાં આવે તો મહિલાનું જે ચારિત્ર્ય શંકાના કારણે પતિએ મહિલાની હત્યાનો જે કારણ છે તે સામે આવ્યું છે। હાલ જે પ્રકારે માર્કેટિંગ વિસ્તારની અંદર સવારે પતિએ ધારદાર પથ્થરથી માથાના ભાગની અંદર ઘા મારવાથી પત્નીનું શરૂઆત દરમિયાન જે તે મોત નીપજ્યું છે ને હાલ જે પ્રકારે સમગ્ર જે ઘટના છે તે કહી શકાય કે જે પત્ની છે તે સંબંધના શંકાના કારણે પરપ્રાંતીય શ્રમિક છે મહિલા, તેમનું જો પતિએ તેમના જ હાથે તેમના ધારદાર પથ્થર વડે તે હુમલો કરી દીધો હતો અને ત્યારબાદ તેમનું જે સારવાર દરમિયાન જામનગરની જીજી હોસ્પિટલમાં તેમનું મોત નીપજ્યું છે। સમગ્ર ઘટનાને લઈને જે હુમલો થયો હતો ત્યારબાદ સમગ્ર ઘટના છે તે હત્યામાં પલટાઈ છે અને આજ બાબતે વધુ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, પરિવારજનો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, તેઓનું કંઈ કહેવું થશે? ચોક્કસ વાત કરું, તેમના પરિજન છે તેમની સાથે હજી સુધી એવો કોઈ વાતચીત થઈ નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે કહેવામાં આવે છે તેમના કોઈ આડા સંબંધના હિસાબે તેમના પત્નીને ક્યારેક શંકા ગઈ હોય, જેને લઈને તેમના પતિએ તેમની પત્નીનું જે હત્યા થઈ છે તેવું હજી સામે આવ્યું છે। જી બિલકુલ, જેઓનું મોત થયું છે તેઓના બાળકો હતા, તેને લઈને કોઈ અપડેટ સામે આવી છે? જી ચોક્કસ, જે મોત નીપજ્યું છે તેમનું મહિલાનું 2 થી 3 બાળકો હોવાનું પણ જે સામે આવ્યું છે ને જેને લઈને ક્યાંક ને ક્યાંક આ જ રીતના તેમના જે બાળકો છે ત્યારે તેમના નિરાધાર થઈ ગયું તેમ પણ કહી શકાય, કારણ કે જે તેમના બંને વચ્ચેના ઝઘડાના કારણે તેમના બાળકો છે તે અત્યારે આવું પાયમાલ થઈ ગયા હોય તેવું ક્યાંક ને ક્યાંક કહી શકાય। પરંતુ જે પરપ્રાંતીય છે જેને ખૂનના આ જે ખેલ ખેલાયો છે તેમાં પતિના હાથે જ તેમના પત્નીની હત્યા થઈ સમગ્ર ઘટના સામે આવી છે। જી બિલકુલ સાગર, તમામ માહિતી બદલ આપનો આભાર। જામજોધપુરમાં પતિએ પત્નીની હત્યા કરી છે। આ સાથે જ આપણે જણાવીએ તો ઘરકંકાસ અને શંકાએ જીવ લીધો હોવાની આ ઘટના પ્રકાશમાં આવી। પતિએ પત્નીની હત્યા કરીને પતિ ફરાર થયો છે। હાલ તો પોલીસે આ સમગ્ર મામલે તપાસ તેમજ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે।